હરિના મહાત્મા જેવું જ હરિજનનું મહાત્મા જાણવું. આ શ્રીજી મહારાજ પોતે જ વાત કરે છે. એમને બીક નથી લાગતી કે આ હરિભક્તોનું મહાત્મા મારા જેવું નિધડકપણે કે હરિના મહાત્મા જેવું જ હરિજનનું મહાત્મા જાણવું. એટલે એક કેટેગરી ઉપર આવી ગયા. એટલે ત્યાં તો બધા સરખા જ, બધા કાળક્રમ માયાથી પર અને બધી રીતે સ્વતંત્ર. અહીંયા તો આપણે કેટલું બંધન થાય. પહેલાં બંધન તો વાસનાનું બંધન થાય, સ્વભાવનું બંધન થાય અને આપણે ઇન્દ્રિય અંતઃકરણનું બંધન થાય. બધા બંધનમાં જ છીએ આપણે. પણ તોય આપણે આમ છાતી કાઢીને ફરીએ છીએ. પણ જ્યારે રોગ આવે ને ત્યારે ઢીલા ઢસ થઈ જાય. કોઈ રોગ આવે બધું સામે નીકળી જાય. હરિના મહાત્મા જેવું જ હરિજનનું મહાત્મા જાણવું. એટલે બધી રીતે સ્વતંત્ર, બધી રીતે એને કાંઈ લાગુ ના પડે. ઇન્દ્રિય અંતઃકરણ, વાસના, સ્વભાવ બધાથી પર થઈ જાય. એવા હરિભક્ત અને એવા આપણે થવાના છીએ. અત્યારે ના હોય પણ તો થવાના જ છીએ. એટલે બધા હરિભક્તો બધા સ્વભાવ દોષીયુક્ત હોય તો મહારાજે કહ્યું કે એને મારા જેવા જાણવા. પછી મહારાજ બી સખત વાત કરે છે. સખત ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી નિર્માનીપણું સૌએ રાખવી. સૌએ હરિભક્ત માત્ર ઘટમાં પ્રાણ હોય ત્યાંથી સૌએ નિર્માનીપણું રાખવું. હા, બહુ મોટી કલમ છે. પણ જેટલા નિર્માની થવાય એટલું લાભમાં છે, ખોટ નથી. જેટલા સંપૂર્ણ નિર્માણીપણું તો એ તો ભગવાનનું જ ગુણ છે, અક્ષરનો ગુણ છે, મુક્તોનો ગુણ છે. પણ આપણે જેટલા નિર્માણી થવાય એ ચઢાણ ઉપર ચઢવું, પાછા પગના રાખવા. એટલે એમાં ખૂબ લાભ છે. એટલા નિર્માણી થાય તેટલું આપણે બધી રીતે. અને બીજું તો ભગવાન વાસ કરે છે. નિર્માણી ભક્તમાં ભગવાન વાસ કરી રહે છે. શુકજીને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવા અને ધારવા. પછી એ મુજબ વર્તવું. આપણે કોપી આમની કરવાની છે, બીજી કોઈને કોપી નહીં કરવાની. આ લોકમાં બધા જે સેલિબ્રિટી હોય, આ બધું હોય એ કચરો બધો આપણા જેવા છે. ખાલી કંઈ સંજોગો વસાત આગળ આવી ગયા પણ આપણા જેવા છે. સ્વભાવ, પ્રકૃતિ, દોષ કોઈ પણ સેલિબ્રિટી કોઈ પણ હોય એને જરાક ચૂંટલો ભરો ને ખીજાય. ગમે અમેરિકન હોય, રશિયન હોય, ગમે હોય, સ્વભાવ ઉપર ઘા કરો ને તરત જ ચીડાઈ જાય. તે આપણા જેવા જ છે. પણ આ લોકમાં ગાંડો હોય, ગાંડાનું વખાણ કરે એના જેવું છે. શુકજીને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવા અને ધારવા. આવા આપણે સેલિબ્રિટી આ છે, શુકજીને જળ ભરત, એની કોપી કરી તો માલ છે અને આપણે ખૂબ લાભ થાય. આધ્યાત્મિક લાભ તો ખરો જ. શુકજીને જળ ભરતના ગુણ હૃદયમાં વિચારવા. પહેલાં તો હૃદયમાં આ ગુણો વિચારવા કે કેવા અસલી ગુણ છે, કેવા સુખિયા છે, કેવા શાંતિ હશે, એવું વિચારવું. અને પછી ધારવા.
પછી ખાઈ મૂકી દેવાની. આવતીકાલે વરસ પછી એવું નહીં, ધારવા વિચારવા. વિચારવા તો સતત આંતરક્રિયા થઈ, એટલે બહારની ક્રિયા ના થાય. સુખજીને જળભરતના ગુણ હૃદયમાં વિચારવા ને ધારવા, ને પછી એ મુજબ વર્તવું. પછી વર્તનની વાત થાય કે અસલી વર્તન આમના દ્વારા આવે. સુખજીને જળભરત જેવા એમને કોપી કરીએ, એમના ગુણ આવે. બીજી બધી કોપી તો ઠીક છે. સાદુપણું ત્યારે જ કહેવાય જ્યારે ત્યાં નિર્માનીપણું આવે. જો સાધુ અલખ નિરંજન ગમે એમ તેમ બોલે. આપણે એક હરિભક્ત આપણે હતા, પછી કોઈ મહાત્મા આવી ચડ્યા અને જ્ઞાનની વાત કરવા લાગ્યા. પછી હરિભક્તે કહ્યું કે મહારાજ એક પ્રશ્ન પૂછો છે. હા બચ્ચા પૂછો પૂછો પૂછો. પછી કે ગરમ મત હોના, ઉત્તર ના આવડે તો પ્રેમથી ના કહીજો ગરમ મત હોના. પહેલે જ ધડાકે પહેલું જ વાક્ય ઉડી ગયા, ગરમ થયા. ऐसे उल्लू के बच्चे क्या पूछते हो, ત્યાંથી શરૂ થયું. એટલે જો મહારાજ કે સાધુપણું ત્યારે જ કહેવાય જ્યારે તેમાં નિર્માનીપણું આવે. નિર્માનીપણ ગુણ મોટો છે. નિર્માણી ગુણ વિનાના સાધુના ગુણો ટકતા નથી. હવે નિર્માણ મૂળ છે એ હોય તો બીજા બધા ગુણો ટકે. કેપ્ટન હોય તો બીજા બધા ટીમ આખી તૈયાર થાય. નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા એ સાધુના આભૂષણ છે. સાધુના આભૂષણ ખાસ નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા. આપણે આ કેળવવાનું છે, આ લાઈન ઉપર ચડવાનું છે. બીજું બધું ફાલતુ નહીં. આના ઉપર મૂળ તો આ છે. આપણે સાધુ થવાના છીએ, સાધુ છીએ, સાધુ કહેવાઈએ છીએ. બીજા બધા આપણને સાધુ માનીને પગે લાગે છે. આ બધું છે. પણ આમાં આ 3 ગુણ ઉપર મારે ભાર આપવાનું કહ્યું. નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા જેમાં હોય તે 3 દેહ અને 3 અવસ્થાથી પર થઈ ચૂકે. આ કેટલી મોટી પ્રાપ્તિ! આ આધ્યાત્મિક ક્ષેત્રમાં આ જ છે મૂળ તો આ 3 દેહથી પર થવું, 3 ગુણથી પર થવું એ તો સાર છે. તો મારા કે આ નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા અમે સંતો આ વાત કરીએ છીએ. નિધિક્ષ, શોર્ટમાં નિધિક્ષ, નિર્માનીપણું, ધીરજ અને ક્ષમા. આ 3 ઉપર જવાનું છે. અને 3 અવસ્થા એ પર થઈ છે. અને કેટલી મોટી પ્રાપ્તિ આધ્યાત્મિક ક્ષેત્રમાં ટોચમાં ટોચ આવી જાય. 3 દેહથી પર થવું એટલે ખેલ નથી. અને 3 અવસ્થાથી પર થવું એ બહુ મોટી વાત છે. બીજા તો કંઈ ખબર જ ન પડે, આમાં ચાંચ ખૂંચે જ નહીં. પણ આપણે સાધુ છીએ અને સ્વામિનારાયણના સાધુ છે, સહેજાનંદી સાધુ છીએ. એટલે આપણે આ લાઈન ઉપર જવાનું છે. 3 દેહ ને 3 અવસ્થા પર થઈ ચૂક્યો. જો એટલે આમ હું આત્મા છું, આત્મા એ બધું રબીશ. આ 3 ગુણ નિર્માનીપણું, ધીરજ અને ક્ષમાના ગુણ આવે તો 3 દેહથી પર થઈ ચૂક્યા. કોઈને ખબર જ ના પડે. અને ઓલા મહાત્માનું તો આમ હું આત્મા છું બધું કરે, જંગલમાં જઈને બેસે અને સાધના કરે. પણ એ સાધના બરાબર નથી. સાધનામાં ઘણી ભૂલ, ઘણી ક્ષતિઓ છે. અને આ છે એકદમ સચોટ. તે અનંત લોકોમાં પૂજાય છે.
દેહમાં વર્તે તે દેખ્યામાં આવે, છતાં નિર્માણ ગુણને લીધે તેને દેહથી પર જાણવો. હવે દેહમાં ઓલા 3 ગુણ 3 અવસ્થાથી પર છે, એ આપણા જેવું જ વર્તે, ખાય પીએ ઉઠે બેસે, પણ એના વર્તનથી, સૂક્ષ્મ વર્તનથી એને ખબર પડે. દેહમાં વર્તે તે દેખ્યામાં આવે, એટલે આપણા જેવા વર્તે એટલે આપણને ખ્યાલ ના આવે, છતાં નિર્માણ ગુણને લીધે તેને દેહથી પર જાણવું. દેહથી પર, દેહાતીત, કેટલી મોટી સિદ્ધિ. બધા આખી દુનિયા દેહમાં જ રાચે છે, અને દેહમાં રાચવું એટલે મહાગંદકી. દેહમાં દેહાયમાન હોય એટલે બધા દોષ આવીને વસે છે. અને દેહથી પર થયો એમાં એકે સ્વભાવ એકે ગુણ કહેવાય નહીં. ગઢપુરમાં જીવેન્દ્ર ઉપનિષેયરી ધરમપુરની વાત કરતા કહ્યું, જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જેટલું નિર્માનીપણું એટલે જ ભગવાનની કૃપા થાય. એટલે નિર્માનીપણું એમાં માલ જ છે ટૂંકમાં, એ કેળવવું. અને જેટલું નિર્માનીપણું એટલી ભગવાનની કૃપા થાય. ભગવાનની કૃપા આ સામાન્ય વસ્તુ નથી. ઓલા નવાબ સાહેબ હતા જુનાગઢના, એમની કૃપાથી ઓલા પંખો નાખ્યો, એ કૃપાથી 40 ગામ આપી દીધા. એ કૃપા, ભગવાનની કૃપા બધું કેટલું સમાયેલું હોય. આપણે આ કૃપા નાનું મગજ, એટલે આપણે નાની વસ્તુમાં ભગવાનની કૃપા માનીએ છીએ, બરાબર. પણ ભગવાનની કૃપામાં તો બધું ઘણું સમાઈ જાય છે. જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માનિતા જેવી કોઈ મોટી નથી. નિર્માનીપણ એ બ્રહ્મનો ગુણ છે. નિર્માનીપણ એ ગુણ માત્રનો જનક છે. હવે નિર્માનીપણ જનક એટલે ત્યાંથી ઉત્પન્ન થાય. બધા ગુણો નીકળે. નિર્માનીપણ હોય તો બીજા બધા ગુણો નીકળ્યા જ કરે. બીજા અપાર ગુણ હોય પણ નિર્માનીપણ ના આવે ત્યાં સુધી ગુણો કલંકરૂપ છે. અને બીજા અપાર ગુણો હોય પણ નિર્માનીપણું ના હોય તો બીજા દોષ ગુણ છે પણ તો કલંકરૂપ થઈ જાય છે, ઊંધું પડે. પણ નિર્માનીપણું એ મુખ્ય છે. અને નિર્માણપણમાં કંઈ લિમિટ નથી. જેટલી નિર્માનીપણું ભગવાન કૃપા થાય એટલી કૃપા થાય. એટલે એ ગુણ કેળવવું આપણે. નિર્માનીપણું બધી રીતે નિર્માની થવામાં માલ છે. સહજાનંદ સ્વામી મહારાજ.